યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના આગમન સાથે વિક્રમ સંવત 2082ની જે શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી પડ્યા. દ્રશ્યો બતાવીશ કે યાત્રાધામ શામળાજીનું જે પરિસર છે એ ભક્તોથી ઉભરાયું છે. ખાસ કરીને જે ઈષ્ટદેવ છે ભગવાન શામળિયા તેમના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે પ્રકારે આવનાર નવું વર્ષ સુખદાયી મંગળદાયી નીવડે તે માટેની પ્રાર્થના ભક્તો અહીં કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે અહીં વહેલા આવીને પહેલાં ભગવાનના દર્શન કરી અને ત્યારબાદ અન્ય કામકાજ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં જે માહોલ છે ચોક્કસથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. અમે વર્ષોથી મારા સસરા વખતથી મારા હસબન્ડ વખતથી અમે સવારે 9 વર્ષ શામળિયા ભગવાનના દર્શન કર્યા પછી શરૂઆત કરીએ છીએ. પછી જ અમે ઘરે પણ નૂતન વર્ષે અભિનંદન મનાવીએ છીએ અને ભગવાન શામળિયાને પ્રાર્થના કરું કે આ નવું વર્ષ દરેકને સુખ શાંતિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે તેવું શામળિયા સરકારના ચરણોમાં મારી પ્રાર્થના. આજે હિન્દુ ધર્મના એવા પવિત્ર નૂતન વર્ષ નિમિત્તે સૌ કોઈ મિત્રોને, ભાવિ ભક્તજનોને, શામળિયા બાપાના દર્શને આવેલા સૌ ભાવિ ભક્તજનોને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. સૌ મિત્રોને હેપી ન્યૂ યર. આજે શું કર્યું તમે અહીંયા? આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ અને એવો અનુભવ થાય કે ભગવાન ખરેખર હાજરો હજુર છે અને શામળિયા બાપાનું સૌ કોઈને લાભ થાય જ છે અને સૌ મિત્રો ભક્તિભાવથી અહીં આવતા જ હોય છે. મારા દાદા જ્યારે જીવતા હતા લગભગ 35-40 વર્ષથી શામળિયા સરકારની નવા વર્ષમાં એમના આશીર્વાદ લેવા માટે અમે આવીએ છીએ. અહીં છેલ્લા લગભગ 40 વર્ષથી અમે અહીં સવારે વહેલા આવીએ છીએ દર્શન કરવા માટે. અમે અમારા પરિવાર સહિત, અમારા 3 ભાઈઓ, મારી મમ્મી માસીને બધા આવીએ છીએ અને શામળિયા સરકારની આશીર્વાદ લઈ અને નવું વર્ષ સારું જાય અને આવનાર સર્વે ભક્તોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના આગમન સાથે વિક્રમ સંવત 2082ની જે શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી પડ્યા. દ્રશ્યો બતાવીશ કે યાત્રાધામ શામળાજીનું જે પરિસર છે એ ભક્તોથી ઉભરાયું છે. ખાસ કરીને જે ઈષ્ટદેવ છે ભગવાન શામળિયા તેમના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે પ્રકારે આવનાર નવું વર્ષ સુખદાયી મંગળદાયી નીવડે તે માટેની પ્રાર્થના ભક્તો અહીં કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે અહીં વહેલા આવીને પહેલાં ભગવાનના દર્શન કરી અને ત્યારબાદ અન્ય કામકાજ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં જે માહોલ છે ચોક્કસથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. અમે વર્ષોથી મારા સસરા વખતથી મારા હસબન્ડ વખતથી અમે સવારે 9 વર્ષ શામળિયા ભગવાનના દર્શન કર્યા પછી શરૂઆત કરીએ છીએ. પછી જ અમે ઘરે પણ નૂતન વર્ષે અભિનંદન મનાવીએ છીએ અને ભગવાન શામળિયાને પ્રાર્થના કરું કે આ નવું વર્ષ દરેકને સુખ શાંતિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે તેવું શામળિયા સરકારના ચરણોમાં મારી પ્રાર્થના. આજે હિન્દુ ધર્મના એવા પવિત્ર નૂતન વર્ષ નિમિત્તે સૌ કોઈ મિત્રોને, ભાવિ ભક્તજનોને, શામળિયા બાપાના દર્શને આવેલા સૌ ભાવિ ભક્તજનોને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. સૌ મિત્રોને હેપી ન્યૂ યર. આજે શું કર્યું તમે અહીંયા? આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ અને એવો અનુભવ થાય કે ભગવાન ખરેખર હાજરો હજુર છે અને શામળિયા બાપાનું સૌ કોઈને લાભ થાય જ છે અને સૌ મિત્રો ભક્તિભાવથી અહીં આવતા જ હોય છે. મારા દાદા જ્યારે જીવતા હતા લગભગ 35-40 વર્ષથી શામળિયા સરકારની નવા વર્ષમાં એમના આશીર્વાદ લેવા માટે અમે આવીએ છીએ. અહીં છેલ્લા લગભગ 40 વર્ષથી અમે અહીં સવારે વહેલા આવીએ છીએ દર્શન કરવા માટે. અમે અમારા પરિવાર સહિત, અમારા 3 ભાઈઓ, મારી મમ્મી માસીને બધા આવીએ છીએ અને શામળિયા સરકારની આશીર્વાદ લઈ અને નવું વર્ષ સારું જાય અને આવનાર સર્વે ભક્તોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું.